સુરેન્દ્રનગર ચોટીલા તાલુકાના ખેરડી ગામે નેશનલ હાઈવે નંબર 47 પર આવેલ શિવ લહેરી પરોઠા હાઉસ હોટલ વીર વચરાજ હોટલ પટના બિહાર બલવીર હોટલ બનાવેલ ગેરકાયદેસર દબાણ પર નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણાની હાજરીમાં બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા ચોટીલા તાલુકાના ખરેડી ગામના હાઈવે પર શિવ લહેરી પરોઠા હાઉસ હોટલ વીર વચરાજ હોટલ પટના બિહાર બલવીર હોટલ ગેરકાયદેસર કબજો કરી જમીન પર પાકું બાંધકામ હોટલ બનાવી અનધિકૃત રીતે દબાણ કરી વાણિજ્ય હેતુ માટે શિવ લહેરી પરોઠા હાઉસ હોટલ ચા પંચર તથા પાન મસાલા તથા કરિયાણાની દુકાનો રહેઠાણ માટેનો બંગલો હોટલમાં કામ કરતા સ્ટાફને રહેવા માટેના મકાનો તથા ગોડાઓ માટેના તબેલો વગેરે ગેરકાયદેસર રીતે પાકું બાંધકામ કરી ઊભું કરાયું હતું. જે હોટલ ખાતે ડીઝલ ચોરી તથા અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાની અવારનવાર ફરિયાદ મળવા પામી હતી. ત્યારે આ તમામ જગ્યાને નોટિસ આપવામાં આવેલ કે જેની મુદત પૂરી થતા નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા ગેરકાયદેસર પાકા બાંધકામ વાળા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તેમજ આ ગેરકાયદેસર પાકા બાંધકામ 25 વર્ષથી કરેલ હતા તે અંગે વાર્ષિક 1% દરે કુલ 25 વર્ષની વસૂલાત કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આજે રાજકોટ ચોટીલા નેશનલ હાઈવે 47 ઉપર સરકારી સર્વે નંબર 224 પૈકી એક નવો સરકારી સર્વે નંબર 605 ઉપર જુદા જુદા 3 ઈસમોએ આ સરકારી જમીન ઉપર તદ્દન ગેરકાયદેસર રીતે હોટલો બાંધી અને ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલ હતું. જેમાં વિગતે જોઈએ તો હોટલ શિવ લહેરી પરોઠા હાઉસ જેનું બાંધકામ અને માલિક કરનાર છે મંગળુભાઈ જીલુભાઈ ખાચર, હોટલ વીર વચરાજ જેના માલિક મહેન્દ્રભાઈ જીલુભાઈ ખાચર રહે ખેરડી તાલુકો ચોટીલા, તેમજ હોટલ પટના બિહાર બલવીર હોટલ જેના માલિક છે સુરેશભાઈ જીલુભાઈ ખાચર. આ 3 ઈસમોએ ખૂબ જ મોટા પ્રમાણની અંદર ગેરકાયદેસર સરકારી જમીન ઉપર આ 3 હોટલો બાંધવામાં આવેલી હતી. શિવ લહેરી પરોઠા હાઉસ હોટલની અંદર સાથે 7 દુકાનો જેમાં પંચર કરિયાણાની પાન મસાલાની દુકાનો સાથે રહેણાંક અંગેનો બંગલો તેમજ હોટલના સ્ટાફને રહેવા માટે સ્ટાફ ક્વાર્ટર્સ અને ઘોડાઓને બાંધવા માટે ઘોડાસર એમ કરીને કુલ 4 એકર જમીનની અંદર આ બાંધકામ અને વપરાશ કરવામાં આવતો હતો અને જેની બજાર કિંમત થાય છે 12,94,56,000. સાથે હોટલ વીર વચરાજની અંદર મહેન્દ્રભાઈ જીલુભાઈ ખાચર દ્વારા મોટા પ્રમાણમાં બાંધકામ કરવામાં આવેલું હતું. તેમજ ત્યાંય પણ 3 હોટલ સ્ટાફ ક્વાર્ટર્સ ટોયલેટ જેવા અને રહેવા માટેના પણ મકાનો ત્યાં બાંધવામાં આવેલા હતા અને જેની બજાર કિંમત થાય છે 10,62,00,000. અને હોટલ પટના બિહાર બલવીર કે જ્યાં પણ મોટા પ્રમાણમાં બાંધકામ કરવામાં આવેલું હતું અને તેનું જે ક્ષેત્રફળ છે 1 એકર ને 16 ગુંઠા. આમ 3 હોટલોનું કુલ ક્ષેત્રફળ થાય છે 8 એકર અને 27 ગુંઠા એટલે કે 22 વીઘાની અંદર આ 3 હોટલો વપરાશ કરતા હતા અને બાંધકામ કરેલું હતું. જેની બજાર કિંમત થાય છે 28,12,24,000 રૂપિયા. આ 3 હોટલોને અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા આજે 3 વાગ્યાથી ડિમોલેશન ચાલુ કરવામાં આવેલું છે અને હજુ પણ ડિમોલેશનની કામગીરી ચાલુ છે. આમ 3 હોટલોનું ડિમોલેશન કરી અને 28,12,24,000ની સરકારી જમીન છે એ જમીન હાલ હસ્તક લેવામાં આવેલી છે અને ખુલ્લું કરવામાં આવેલ છે અને દબાણકારોને હટાવવામાં આવેલ છે. સર, આ હોટલોની અંદર મોટા પાયે બાયોડીઝલ કેમિકલ અનેકવાર પણ પકડાયેલા છે એટલે આ હોટલો છે એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો અડ્ડો પણ બનેલો હતો અગાઉ ભૂતકાળમાં. કલ્પેશ વાડેર સાથે સેન 24 ન્યૂઝ સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.